પ્રકૃતિની ટેવો ન છૂટે જલ્દી? પ્રશ્ન કરતા અમુક પ્રકૃતિ જ હોય માણસની અથવા એને ટેવ પડી હોય એવી પ્રકૃતિ હોય એ જલ્દી છૂટે નહીં એવું ખરું? દાદાશ્રી: ના છૂટે. ટેવ પડી ગઈ હોય તો એ પ્રકૃતિ ઘણા ટાઈમે છૂટે. પ્રશ્ન કરતા એટલે જલ્દી છૂટે એ માટે શું કરવાનું? દાદાશ્રી: જેટલા જોશવાળી હોય, જેટલો ફોર્સ હોય એટલા વખત ચાલે. આ તો બોલ છે ને, તે આટલે ઊંચેથી આમ નાખીએ તો તરત બંધ થાય? ના, એના જેવું છે. આગળ વાંચું. વ્યસનની પ્રકૃતિ સામે પ્રશ્ન કરતા આપણે કહીએ છીએ કે પ્રકૃતિનો એક અંશ મારામાં નથી, મારો એક અંશ પ્રકૃતિમાં નથી, તો પછી બદલાતી કેમ નથી જ્ઞાન લીધા પછી? દાદાશ્રી: બદલાય શી રીતે? પ્રકૃતિને લઈને આવ્યો છે એ તો રહે જ ને. એ જ્ઞાનથી તો મૂળ કોઝિસ પ્રકૃતિ બદલાય અને ઇફેક્ટિવ રહે છે. એવું કઈ ગૂંચવાડો ઊભો ના કરે. ફિલ્મ પડેલી એક્ઝેક્ટ તે જે રૂપે નીકળે, ફક્ત એમાંથી કોઝિસ ભાગ બધો મોડો પડી જાય. એટલે કુદરતની તો બહુ સુંદર ગોઠવણી છે. પ્રશ્ન કરતા ગમે એવા સંજોગો આવે પણ પ્રકૃતિ નથી બદલાતી ક્યારે? દાદાશ્રી: ગમે ત્યારે બદલાય જ નહીં ને, એનું નામ જ પ્રકૃતિ. એ બદલાયા કરે ક્યારે કે જ્ઞાની પુરુષ પાપો ભસ્મીભૂત કરી નાખે ત્યારે એમાંનો અમુક ભાગ ઓછો થઈ જાય. એટલે આ જ્ઞાન પછી તમારી બદલાઈ ગયેલી કહેવાય, નહીં તો પ્રકૃતિ બદલાય નહીં. એટલે લોકો કહે કે દાદા પ્રકૃતિ બદલી નાખે છે માણસની. કેટલાક તો ખૂબ દારૂ પીતા હોય ને માંસાહારી કરતા હોય, બીજે દાડે બંધ. પ્રશ્ન કરતા કોઈને દારૂ માંસ છોડી દેવા હોય તો શું કરવું? દાદાશ્રી: દારૂ છૂટે એ મહત્વનું ખરું, અને માંસ ના ખાતા હોય એ ઉત્તમ, કારણ કે એ તો જોખમ વાળી વસ્તુ છે. પણ હું સમજાવું ત્યારે ખબર પડે કે આ જોખમદારી છે એટલે છોડી દે. એ તો તમારે પ્રકૃતિમાં નહીં એટલે ખવાય નહીં. એટલે આપણે ઉપરથી એમ કહીએ કે હું ખાતો નથી, બસ એટલું જ. એટલે હું ખાતો નથી શબ્દ કહેવામાં વાંધો નથી, પણ એની પાછળ એમ ના હોવું જોઈએ કે પ્રશ્ન કરતા નીકળી ગયું પણ હજુ સિગરેટના વિચાર ફરી વળે. દાદાશ્રી: પ્રકૃતિ છોડે નહીં, એ તો સમજાવી કરી અને પદ્ધતિસર એ પરમાણુ અંદર શરીરમાં રહે નહીં એવી રીતે છોડવાનું. એનું મૂળ પણ ના રહેવું જોઈએ. એક ઝટકામાં છોડી નાખીએ તો મૂળ ને બધું રહી જાય અંદર. અહીંયા દાદા ભગવાન બહુ સુંદર વાત આ નથી. ઘણા લોકો દારૂ પીતા હોય, નોનવેજ કરતા હોય. હવે જે લોકો નથી ખાતા એ બોલે ખરા કે હું ખાતો નથી, પણ જોડે જોડે શું હોય તો કે આ જે બધા ખાનારા છે ને એના કરતા હું સારો છું એમ. એ અંદર જે સારાપણું છે ને એ પેલો અહંકારનો ભાગ છે. હવે નથી ખાતા એ પણ પ્રકૃતિ છે, અને પેલો ખાય છે એ પ્રકૃતિ છે. બંને પ્રકૃતિ છે. તો કે આ બંનેમાં નુકસાન શું છે? તો કે પેલો ખાનારો છે એ કે છે હું ખાઉં છું, એ અહંકાર કરે છે, એ નુકસાન છે. અને આ નથી ખાતો એ કે હું નથી ખાતો, એ અહંકાર કરે છે, એ નુકસાન છે.
થઈ જાય છે અહીંયાથી. હું કરું છું એ બદલાયું, પેલા પાપ નાશ થવાથી પોતે શુદ્ધાત્મા થયો અને હું કરું છું એ ભાન જતું રહ્યું, એટલે પેલો કોક બંધ થયો. પણ હવે પેલી પાઇપની અંદર ભરેલું પાણી છે, પરિણામ પામેલી પ્રકૃતિ એ તો પાછી નીકળવાની જ છે. પણ હવે કેવી થઈ જશે તો કે ફોર્સ વગરની. આ બેમાં બહુ જ ફરક થયો. જ્યારે પેલો કોક ચાલુ હતો અને પાણી નીકળતું હતું ત્યારે ફોર્સ વાળો હતો. કોક બંધ થયા પછી પણ પાણી નીકળે છે પણ ફોર્સ બિલકુલ નથી. સમજાય ને? આ બહુ બંને જુદી જુદી પ્રકૃતિ, પેલી ઇફેક્ટ વાળી પ્રકૃતિ ના કોઝિસ વાળી પ્રકૃતિ. અંદર કોઝિસ બદલાઈ ગયા આપણા. એટલે લોકો કે ખરા ભાઈ દાદાની પાસે આવ્યો અને મારી પ્રકૃતિ બદલાઈ ગઈ, મારું ફલાણું આમ થઈ ગયો. દાદા સમજી જાય કે કેવી રીતે બદલાય છે, શું થાય છે, કેમ થાય છે બધું ખરા. અને ખરેખર આખી પ્રકૃતિ ક્યારે ખલાસ થઈ કહેવાય તો કે બિલકુલ એ એક પણ પરમાણુ અંદર ના રહે, પૂરી અને ખાલી કરી નાખે. ત્યારે લોકો શું કરે, એક ઝટકાથી બંધ કરી દે. નથી ચા પીતો ને કોકે કહ્યું કે બંધ કરી દે, એકદમ બંધ કરી દે. તે વર્ષ 2 વર્ષ સુધી રહે, પાછું 2 વર્ષ થાય ને પાછી ચા શરૂ થઈ જાય ને એવી થાય કે 1 વારના બદલે 3 વાર પીતો થઈ જાય. પછી કેમ તો કે પેલી પ્રકૃતિ એની અતિ ખરી, પણ અહંકારે કરીને શું કર્યું, એને બંધ કરી દીધી, સ્ટોપ કરી દીધેલી. તે હવે ખરેખર એ પ્રકૃતિ એનું મૂળ ગયું નથી, એટલે પાછી એ ઉગ્યા વગર રહે નહીં. ફરી 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે પણ ઉગે પાછી. છોડવાની કેવી રીતે તો કે પૂરેપૂરા પરમાણુ ખલાસ થાય એવી રીતના એને પોતે શુદ્ધાત્માના જ્ઞાયક સ્વભાવમાં રહી અને પ્રકૃતિને જ્ઞેય સ્વરૂપે જુએ છે. ત્યારે એના બધા પરમાણુ ખાલી થાય છે. જેમ ચા પીતો હોય એ પીતી વખતે એની પ્રકૃતિની અંદર જે અંદર ભાવ ઊભા થાય છે, ગમે છે, એને એના ટેસ્ટ આવે છે, એની મજા આવે છે, એને સુખ લાગે છે, બધી વસ્તુને પોતે જ્ઞેય સ્વરૂપે જોયો તો આખા એ પરમાણુ ખાલી થયા. એટલા સમજાય છે ને? આ બહુ જ્ઞાનીઓ શું કરે છે તો કે પ્રકૃતિની અંદર જે વસ્તુ ભરીને રહ્યા છે ને એને પરમાણુ ખાલી કરી રહ્યા છે. બધા પ્રકૃતિના પરમાણુ ખાલી થઈ ગયા એટલે સંપૂર્ણ પોતે પરમાત્મા છે. લોકો શું કરે છે ને એક ઝટકેથી કાપવા જાય છે. મૂળ બધા અંદર રહ્યા છે. નથી ઘણા અનમેરિડ રહે, બ્રહ્મચારી બને, બધું જાતનું કરે પછી, પણ એનું જે મૂળ છે, વિષયના જે મૂળ છે એ તો અંદર હોય. પેલું એક ઝટકે એની પ્રકૃતિમાં હતું એ બંધ કરી દીધું એને. ના, મારે અનમેરિડ જ રહેવું છે, હું સાધુ બની જાઉં, ત્યાગી બની જાઉં. તે ખરેખર તે પ્રકૃતિનો ઉદય હોય એવો, પણ એ ઝટકેથી જતો રહે. હવે પરમાણુ તો બધા અંદર પડેલા છે અને એ પરમાણુ પછી 5 વર્ષે 10 વર્ષે 20 વર્ષ અંદર જાગૃત થાય પછી, એટલે ફરી પાછા એ પરમાણુ જાગૃત થાય ને તારે બધા લોચા વળે પછી. એટલે આ દાદા ભગવાને કહ્યું કે પ્રકૃતિને પોતે ઓળખે આખી તો બહુ મોટું વિજ્ઞાન એને સમજણમાં આવી ગયું કહેવાય. બહુ સુંદર વાત અહીંયા મૂકી છે. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પણ વચ્ચે પૂછી શકાય. આ બહુ સુંદર આખું આપણે જેમ પ્રકૃતિને કોઈને ખીચડી આપીએ ને તો કે ઘી નાખ્યું નહીં આપણે, અને કેટલાકને ઘી નાખે ને ના નાખતા હું, મને તો મન બિલકુલ નહીં ભાવે. આ પ્રકૃતિ છે બધી. પેલા કે ના આ નાખ્યા વગર તો ખવાય જ નહીં, પેલા કે આ તો આવું ટેસ્ટનું જોઈએ, ફલાણું આવું જ જોઈએ. કેટલાકને તો એવી પ્રકૃતિ હોય કે પહેલું આ જોઈએ, પછી આ જોઈએ, ફલાણું અહીં જગ્યા ઉપર મૂકેલું, જાતની પ્રકૃતિ બધી. સમજાય ને? જેમ આ પ્રકૃતિનું વિજ્ઞાન સમજાયું ને તો બધી ખટપટ રહે જ નહીં. માતાજી પોતાની પ્રકૃતિમાં ના રહે અને બીજાની પ્રકૃતિ જોડે ના રહે, એડજસ્ટમેન્ટ થાય પછી. જેમ આપણે ગુલાબનું ઝાડ જોઈએ
એ છોડની અંદર આપણે આમ ગુલાબ લેવા જઈએ તો એની પ્રકૃતિ સમજી જઈએ કે નીચે છે ને આ બાજુ કાંટા હોય, એ બાજુ હાથ નાખવાનો નહીં. આપણે ગુલાબ જોઈએ છે તો ગુલાબ છે ત્યાં જ હાથ મૂકવાનો, કાંટા બાજુ મૂકવાનો નહીં. કારણ કે આપણે એની પ્રકૃતિ ખબર પડી ગઈ એટલે આપણે એના ગુલાબને જ અડીએ છીએ, કાંટાને અડતા નથી. એવી રીતના માણસોની પ્રકૃતિમાં પણ ગુલાબી છે અને કાંટાઈ છે. આપણે જે જોઈતું એ ત્યાં જ અડવાનું, બીજું અડવાનું નહીં. પછી નહીં તો દાદા કહે ને કે માળી હોય ને, જેને પોતે છોડ ઉગાડ્યો હોય એ પણ જો ભૂલથી પણ એ કાંટા બાજુ હાથ નાખે ને તો એને કાંટો વાગે કે છે. એ કંઈ શરમ ભરે નહીં કે ભાઈ તે ઉગાડ્યું છે એટલે હું તને ના વાગું. એવું પ્રકૃતિ કામ કરે છે. નથી ઘણી વાર છોકરાઓની છોકરીઓ બહુ કે એ છોકરો જ આપણને કહી દે કચકચ કરવાનું, બેસી જાવ એક બાજુ શાંતિથી. તે આપણને થાય કે આપણો છોકરો આપણને એવું કહે છે તો કે તમે આ કાંટા બાજુ હાથ નાખો ને તો કાંટો તમને વાગે. તો સમજાય ને, આ બહુ પ્રકૃતિનું વિજ્ઞાન એ અદ્ભુત રીતે દાદા ભગવાન સમજેલા છે ને એના કારણે અનેક લોકોની પ્રકૃતિ, કેટલા બધા લોકોના ઘરે જવાનું, માણસોને મળવાનું, અનેક લોકો જાત જાતના ધંધા ઉપર, સત્સંગમાં, કેટલા બધા લોકો, અને એ બધા જ લોકો જોડે એમનું એડજસ્ટમેન્ટ. બુદ્ધિશાળી માણસો, આર્ટેલી માણસો, અભણ માણસો, ટોપ લેવલના બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો, એવા બધા જાત જાતના મોટા મોટા ધર્માચાર્યો, દરેક લોકોની સાથે એમની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ, જૈન, વૈષ્ણવ, સ્વામિનારાયણ, ગમે તેવી પ્રકૃતિ, દરેકની સાથે એમનું એડજસ્ટમેન્ટ. કેટલું મોટું પ્રકૃતિના વિજ્ઞાનને સમજ્યા હશે કે જેથી કરીને કોઈની પ્રકૃતિ જોડે એમને અથડામણ થતી નથી. કેટલું મોટું સમજ્યા હશે ને, સમજાય ને. બહુ બહુ સરસ છે. આ જેમ જેમ આપણને પણ આ દાદાની વાતનું સમજણ અંદર ફિટ થતી જશે ને તો આ બધી પ્રકૃતિની અથડામણો, પ્રકૃતિ જોડે ક્લેશ કકડાટ કરવાના, પોતાની પ્રકૃતિ જોડે પણ લડવાનું બધું ઓછું થઈ જશે. સમજતા થઈ જઈશું આપણે. આગળ આપણે અહંકારે કરીને સ્ટોપ કરેલી, એવું અંદર હતું ને, તો અહંકારે તમે કીધું ને અહંકારે સ્ટોપ કરેલી હોય અને પછી એના મૂળ તો રહ્યા જ, પણ અહંકારે સ્ટોપ કરેલી એટલે એની ઇફેક્ટ જ્યારે આવી ત્યારે મેં બંધ કરી એવું થયું, એટલે એ અહંકારે સ્ટોપ કરેલી. અહંકારને કેવું છે તો કે સારા દેખાવા માટે પેલી પ્રકૃતિનો ભાગ અંદરથી કાપી નાખે છે. પ્રકૃતિ અંદર નીકળતી હોય પણ એ શું કરે, બહાર દેખાય નહીં એવું કરી નાખે છે, ને કાપી નાખે. અહંકાર ની જ બધી અસરો છે, ખરાબ પ્રકૃતિની અને સારી બધાની અસર કોને છે? અહંકારની. એટલે અહંકાર ને થયું કે આ બધાની વચ્ચે ખરાબ લાગશે ને એટલે ત્યાંથી કાપી કાઢે છે, દેખાડે નહીં, બહાર આવવા ના દે, પ્રકૃતિને દબાઈ દે છે અહંકાર. એટલે પેલી પ્રકૃતિનું મૂળ તો અંદર રહ્યું બધું નથી. ઘણી વાર બધાની વચ્ચે ના હું તો બિલકુલ ખાતો નથી, હું આ તો મને બિલકુલ ખાતો નથી, પણ ઘરે જાય ને તારે 4 વખત ખાઈ નાખે. એવું કેમ? તો કે પેલો અહંકાર એ બધાની વચ્ચે સારો દેખાવા માટે એને અડ્યો નહીં. ત્યાં તો આપણે તો બિલકુલ પિઝા ખાતા જ નથી, કોઈ દિવસ હું બહારનું ખાતો જ નથી. તે પાછો ઘરે જાય ને પાછો પિઝા પડ્યા હોય ને 4 ખાઈ જાય. કારણ કે એમ તો કે અહંકાર એ સારા દેખાવા માટે, પોતે ત્યાગી દેખાવા માટે, સારો દેખાવા માટે, લોકોની અંદર પર્સનાલિટી ઊભી કરવા માટે પોતાની જે પ્રકૃતિ છે ને એને બહારથી શણગારે છે ખાલી. લોકોને લાગે કે ઓહો કેવા સરસ, કેવું સરસ કહેવાય, બિલકુલ અડતા નથી, જતા નથી, જોતા નથી, લેતા નથી. તે લોકો વાહ વાહ કરે ને બસ એ અહંકારને ગમે. અને મૂળ એ અહંકારે પોતાની પ્રકૃતિને જે કાપી, પણ પેલું બધું મૂળ તો અંદર રહ્યું.
પછી એકલો પડે ને તારે એ પેલું મૂળ છે ને એ મોટું ઝાડ ઊભું કરી દે બહાર જરી વારમાં. એટલે બહુ પ્રકૃતિના પરમાણુ ખલાસ થાય ને ત્યારે એ પ્રકૃતિ ખલાસ થઈ કહેવાય છે. એટલે દાદા ભગવાન કહેતા ને અમે અમારી પ્રકૃતિમાં હુક્કો પીવાનું લઈને આવ્યા હતા. અમે બધાની વચ્ચે હુક્કો પીતા હતા. એ પોતાનો તમાકુ ભરીને જે હુક્કો પીવે ને તે બધા મહાત્માઓ બેઠા હોય, લોકો સત્સંગમાં આવ્યા હોય, બેઠા હોય ને એમની વચ્ચે પીતા. તે ઘણા લોકો એ હુક્કો જોઈને જતાય રહેતા કે આ તો જ્ઞાની કે છે પણ આ તો બધી વ્યસન છે કે છે, ઉઘાડું વ્યસન છે એમને, આ દેખાય છે એમને તો કે છે. અને આવા વ્યસની માણસ પાસે આપણે બેસાય. હવે એમણે શું જોયું તો કે એમણે જે વ્યસન જોયું ને એ એમની દ્રષ્ટિએ બરાબર છે, કારણ કે એમની કેટેગરી શું છે જોવાની, તો કે સારી પ્રકૃતિ હોય તો જ જ્ઞાની હોય. વ્યસન વગરની નિર્વ્યસની હોય, આવું ના ખાતા હોય, આવું ના પીતા હોય, આવું ના પહેરતા હોય, આવું ના બોલતા હોય, આને જ્ઞાની કહેવાય. જ્યારે વાસ્તવિક રીતે જ્ઞાનીની દશા એ શું છે, એમના અંદર એક પણ છુપી વસ્તુ ના હોય, છુપો દોષ ના હોય એમનામાં. એટલે કહેતા ને મારું આ વ્યસન છે ને એ વ્યસન ક્યારે કહેવાય, હું છુપું કરું ત્યારે એને વ્યસન કહેવાય કે છે. આ ઉઘાડું જે વ્યસન છે ને તે વ્યસન જ નથી, એ તો તમે પ્રકૃતિમાં લઈને આવ્યા છો, નીકળી જાય છે. તો અમે એ હુક્કો પીતા હોય એમ પટેલ ત્યારે અમે બરાબર એને જોઈએ, જાણીએ, અમે એનો જે ટેસ્ટ આવે છે, એની મજા આવે છે, બધું જેવા બીજ નાખેલા એવા પરમાણુ નીકળે ને પૂરેપૂરા જ્ઞેય સ્વરૂપે અમે એને જોઈએ છીએ. જેમ તમે લોકો જુઓ છો એવી જ રીતના હું એમ પટેલને જોઉં છું કે છે, એથી પણ વિશેષ. એટલે બધા પરમાણુ ખાલી થતા જાય અને પછી એવા સંજોગો જ આવી ગયા કે જેવું ખાલી થઈ ગયું ને એટલે નિમિત્ત એવું ભેગું થયું અને એમનો હુક્કો છૂટી ગયો. જેવો હુક્કો છૂટ્યો ને એ 10 મિનિટ પછી એમને બધાએ પૂછ્યું તમને યાદ આવે છે? બીજે દિવસ પૂછ્યું દાદા આજે યાદ આવે છે? દાદા કે અમને યાદ જ નથી આવતું. કેમ? તો કે પેલું મૂળમાંથી જતું રહ્યું છે, એના પરમાણુ જ ખલાસ થઈ ગયા. મારા નથી ઘણા લોકોના દૂધ પીવાના પરમાણુ જ ખલાસ થઈ ગયો. તમે ગમે તેટલું કહો ને એના પરમાણુ જ નથી એની અંદર, એ પીવે જ નહીં. સમજાય ને? એવું ઘણી બધી વસ્તુ એવી હોય પોતાના અંદર પરમાણુ જ ખલાસ થઈ ગયા હોય જ નહીં. એ એને વિચાર જ ના આવે, એનો યાદ જ ના આવે એને. સમજાય ને? થાય કે અહંકાર એક બાજુ આપણે એમ કહીએ છીએ કે પ્રકૃતિ તો ચેન્જ થાય જ નહીં, અને એક બાજુ એવી રીતે કે અહંકાર સ્ટોપ થાય, તો એ કેવી રીતે પોસિબલ છે કે પ્રકૃતિ એક બાજુ તો જે લઈને આવેલી હોય એ જ બધું ઉકલે, પણ બીજી બાજુ એ પ્રકૃતિ એ પરિણામ છે. એવી સમજણ કોના માટે છે? તો કે જેની હું શુદ્ધાત્મા છે એવું ભાન થયું છે એને. જે પોતે પ્રકૃતિમાં જ વર્તી રહ્યા છે એને પ્રકૃતિ પરિણામ છે એને એવું એને ના કહેવાય. પણ સ્ટોપ તો એનાથી પણ ના થાય ને અશોકભાઈ? ના થાય ને એનાથી. અહંકાર છે ત્યાં સુધી બધું કરી શકે. અહંકાર ગયા પછી કશું કરી શકે નહીં. જ્યાં સુધી એની અંદર અહંકાર છે ત્યાં સુધી સ્ટોપ કરે એટલે શું વચ્ચે કાપી નાખે છે. સ્ટોપ નથી થતું, એ અંદર પડી રહે છે. ખાલી જે બહાર નીકળતું હોય એ દેખાવમાં બહાર નીકળે નહીં પણ અંદર બધું પડેલું હોય. અહંકાર એ પ્રકૃતિને કાપી નાખે છે એટલે અંદર બધું પડેલું હોય, બહાર દેખાડે નહીં. બસ ખાલી બહારથી એકદમ સરસ બધું દેખાય પણ અંદર તો બધું નર્યું ગંદવાળો હોય એમ. સમજાય ને? એટલે અહંકાર એ આ પ્રકૃતિની અંદર બધી દખલો કરી શકે આવી.
કારણ કે અહંકાર એટલે શું? નરી અસહજતા. અને અહંકાર ગયા પછી શું હોય તો કે પ્રકૃતિ જેવી ભરેલી હોય એવી જ નીકળ્યા કરે, એ સહજ હોય. અને પેલો અહંકાર વચ્ચે હોય ત્યારે શું થાય? આ નથી સારું, લોકોને ખરાબ લાગીશું, એટલે એ તરત જ ત્યાં અહંકાર એટલે પેલી બુદ્ધિ એને તરત રોકે, ત્યાં અંદર ભરી રાખે, અંદર બહાર ના દેખાડે. સમજાય ને? રે જ્યાં સુધી પોતાને સ્વરૂપનું ભાન નથી થયું, પોતાનો અહંકાર છે, ત્યાં સુધી આ દખલો બધી કરી શકે છે. પણ અહંકાર ગયા પછી આખી પ્રકૃતિ પેલું પરિણામ સ્વરૂપ થયા કરે છે પછી. એટલે જ્યાં સુધી એનો અહંકાર ગયો નથી ત્યાં સુધી એને એવું નહીં કહેવાનું કે તારી પ્રકૃતિ પરિણામ છે. હવે એ તો ડખો કરી નાખે બધો. સમજાય ને? એટલે દાદા શું કે છે કે અમે અહંકાર તમારો કાઢી આપીએ છીએ, પછી જ તમને આ વ્યવસ્થિત કરતા જ્ઞાન અમે આપીએ છીએ. બધાને ના અપાય. એના માટે વ્યવસ્થિત કરતા એ છે જ નહીં. જ્યાં સુધી પોતે કરતા છે, પોતાનો અહંકાર કરતા તરીકે છે, ત્યાં સુધી આ શબ્દ એને કામ લાગતો નથી. નહીં તો આ પ્રકૃતિ પરિણામ છે એવું સમજીને ઊંધે માર્ગે જતો રહે. કારણ કે જ્યાં સુધી પેલો અહંકાર છે ને એ ઊંધું કર્યા વગર છોડે નહીં. અહંકાર એટલે પોતાનો પક્ષ, પ્રકૃતિનો પક્ષ, પોતાની પ્રકૃતિને જ પોતાની સ્વરૂપ માને છે. એનું નામ જ અહંકાર. એટલે પોતાનું એ છોડે નહીં. તો પ્રકૃતિને જ વશ થયેલું હોય છે. તો પેલામાં તો પ્રકૃતિથી જુદો પડ્યો, અહંકાર ખલાસ થયો એટલે શું? તો કે પ્રકૃતિથી પોતે જુદો પડી ગયો. હવે પ્રકૃતિનું બિલકુલ ઉપરાણું લે નહીં, પ્રકૃતિને જેમ છે તેમ જાણે, ભૂલો જોઈએ બધું. કારણ કે જુદો થઈ ગયો એનાથી, અહંકાર જ જતો રહ્યો. સમજાય ને? જેમને અહંકાર છે એના માટે પેલી પ્રકૃતિ પરિણામ છે એ વાક્ય એને કામ લાગે નહીં. એને પુરુષાર્થ રૂપે કામ લાગે નહીં એને. પણ એટલે મને એ અંદર પેલું થાય, પઝલ ઊભી થાય કે જેને ભલે અહંકાર રહ્યો હોય પણ એનું બી બધું આપણે જોઈએ તો એનું પણ બધું નીકળી જ રહ્યું છે. એ પરિણામ જ છે. આપણી દ્રષ્ટિએ એ પરિણામ છે. પણ એને ચેન્જ કરવું હોય એને તો એના હાથમાં સત્તા છે ઇફેક્ટ ને ચેન્જ કરવાની? ના, કશું જ નથી. હા, એ જ મને ક્વેશ્ચન ઉભો થાય છે કે એના હાથમાં બી સ્ટોપ કરવાની સત્તા નથી. પણ એને એવું કહેવાય નહીં આપણાથી. હા, આપણાથી એને એવું કહેવાય નહીં કે તારા હાથમાં સત્તા નથી. એવું ના, એવું કહેવાય નહીં. આ તો આપણા સમજણ માટે કે જે અહંકારે સ્ટોપ કરેલી છે વસ્તુ, એના માટે મને ક્વેશ્ચન થાય કે અહંકારે સ્ટોપ કરેલી છે તો એ પણ એને જે પ્રકૃતિની અંદર એવા પૂર્વ જન્મે ભાવ નાખ્યા હોય એટલે સ્ટોપ કરી શકે? તો જ થાય ને. એટલે ઓકે, એટલે જ્ઞાનીની દ્રષ્ટિ અને અજ્ઞાનીની દ્રષ્ટિ. જ્ઞાનીની દ્રષ્ટિમાં તો બધું ઇફેક્ટ છે એ એમની સમજણમાં છે જ. એ તો પણ એ જ્ઞાન, એ દ્રષ્ટિ પેલાને અપાય નહીં. જેમ કૃષ્ણ ભગવાનની પાસે ખબર છે જ્ઞાન કે આ આખું યુદ્ધ ને આ બધું થઈ રહ્યું છે, આ લોકો બધા યુદ્ધ તરફ જઈ રહ્યા છે, અને આ ઇફેક્ટ છે આ લોકોની બધાની, અર્જુનની ઇફેક્ટ છે, બધા પાંડવોની ઇફેક્ટ છે, પેલી દ્રૌપદીની પણ ઇફેક્ટ છે, આ કૌરવોની પણ ઇફેક્ટ છે, એ બધું એમને ખબર છે. પણ એ જ્ઞાન ની જે દ્રષ્ટિ છે એ વ્યવહારમાં ના મૂકે. એ એવું ના કે આ તમારી બધાની ઇફેક્ટ છે, એવું શબ્દ ના મૂકે. આ પરિણામ છે એ સમજણ માટેની છે વાત. હા, પેલું શબ્દ રૂપે જો આવી તો એ પછી ઊંધું કામ કરે પછી. પણ અશોકભાઈ એવું નહીં, પણ મને ખાલી એટલી જ ક્વેરી હતી કે અહંકાર કરીને સ્ટોપ કરે તો એનું મૂળિયું રહી જાય.
તો એ અહંકાર કરીને સ્ટોપ કરે એટલે એ પણ એવું જ ને કે એ પ્રકૃતિ તો ચેન્જ થવાની નથી, પણ એને પૂર્વે જન્મે એવા કોઈ ભાવ કરેલા હોય પાછા બદલવાની કે કે મને આવું, તો એ અંદર સ્ટોપ થાય પણ પેલું મૂળિયું અંદર રહી જાય. બસ મને ખાલી એ જ હતું કે અહંકાર કરીને સ્ટોપ કરે એટલે બદલી ના શકે, પણ પૂર્વે કરવે ભાવ એનાથી એ બદલાય છે. ઓકે. એટલે બધું આખું એનું બદલાવું ના બદલાવું એ તો આખા પેલા પરિણામમાં જ છે. એ પરિણામની બહાર નથી. એ કઈ ખ્યાલ એની પ્રકૃતિમાં કોઈ વસ્તુ બદલે એ પેલા પરિણામમાં જ છે, નથી બદલાય એ પરિણામમાં છે. પણ એ જ્ઞાન પેલા અહંકારીને કહેવાય નહીં. વ્યવહારની અંદર તો કૃષ્ણ ભગવાન એમને સમજાવે કે ભાઈ આ નથી કરવા જેવું, તમે બધા આ સમજો, આમ કરો, બધું સમજાવે ને. એમને ખબર છે કે આની જે પ્રકૃતિ છે સત્તા માટેની એ બદલાવાની નથી. એટલે આમાં કેવું છે કે મૂળ જે વિજ્ઞાન છે એ દ્રષ્ટિ આપણી સમજણમાં રાખવાની છે, એને માની લેવાની નથી. આ બહુ મોટી વાત છે. અહીંયા દાદા ભગવાને એને શબ્દમાં મૂક્યું કે અમારું વ્યવસ્થિત એ સમજવા માટે છે, માની લેવા માટે નથી. આની અંદર બધું વિજ્ઞાન આવી જાય છે. પછી જેમ આપણે કોઈ કામ કરવાનું હોય, હવે ઘરની અંદર 4 જણ બેઠા હોય તો બધા કે આપણે એની તૈયારી કરો, આ કરો, ફલાણું, કે આનું શું કરીશું, આનું શું, બધા વાત પેલો બહુ આ જ્ઞાનનું બધું બહુ શબ્દો બધી અંદર મગજમાં આવી ગયા હોય ને, અરે બધું વ્યવસ્થિત છે, મૂકો ને માતાજી તમે. તે આ જે બોલ્યો ને વ્યવસ્થિત શબ્દ એ ત્યાં ડખો થઈ ગયો. વ્યવસ્થિત ને સમજવાનું છે, માનવાનું નથી. એટલે શું તો કે તમારે કામ કરે જવાનું, બધી તૈયારીઓ કરવાની હોય, આ હોય, બધું પૂછવાનું હોય, 2 ફોન કરવાનો હોય, જાણવાનું હોય, ભાવ બધું જે બધા લોકો કરે એમ કરતા જ જવાનું છે. તો અને એ કરતા જવામાં પેલી પ્રકૃતિ એનું કામ કરે જ જવાની છે. તમે એ પ્રકૃતિની જો વ્યવસ્થિત ને માનીને અટકાવશો ને પાછું તો પાછો ડખો થઈ જશે. ત્યાં પેલા કે હાથ ખરા માણસ છે, છેક છેલ્લે સુધી કશું તૈયાર જ નથી કરતા, નથી કશું વાત કરતા, નથી કોઈને ફોન કરતા, તે ડખો થઈ જશે બધો. એ દાદા ભગવાન બહુ સુંદર આ વાત કરેલી કે અમે વ્યવસ્થિત ને 100% સમજીએ છીએ પણ 1% નથી. દાદા કોઈ દિવસ આ વ્યવસ્થિત છે એવું માનીને ચાલતા નથી. એ તેમને ટાઈમસર ઉઠવાનું, કામ કરવાનું, સત્સંગમાં જવાનું, કોઈને કહ્યું હોય એ કરવાનું, બધું કરતા હોય. પણ એમની સમજણમાં શું હોય કે આ વ્યવસ્થિત કરાવે છે. બસ વ્યવસ્થિત નો મતલબ એવો નહીં કે પેલું ફાઇલ નંબર 1 ની અંદર જે ક્રિયાશક્તિ છે એને તમે ઠંડી પાડી દો. સમજાય છે ને? આ બહુ જ આ ઝીણવટ છે આની અંદર. એકદમ જે જ્ઞાન દ્રષ્ટિમાં રાખવાનું છે એને તમે જો શબ્દમાં કે ક્રિયામાં લાવો ને તો એ ડખો થઈ જાય, બધા પછી ઊંધું થઈ જાય. એટલે નિશ્ચય વ્યવહારના જે વેદાંકન છે એની યથાર્થતા ઉત્પન્ન થાય ત્યારે આ વિતરાગ વિજ્ઞાન આખું સમજાય એવું છે. વ્યવહાર અને નિશ્ચય. વ્યવહાર જે બની રહ્યું છે એ આખો બધો વ્યવહારનો ભાગ એ બનવા જ દેવાનું, એમાં આપણે અડવાનું જ નહીં. અને નિશ્ચયનો ભાગ પોતે જાણવાના ભાગમાં, સમજવાના ભાગમાં છે, ત્યાં રહ્યા કરવાનો. બસ જેમ કોઈ માણસને કામ સોંપ્યું તો આપણે કંઈક બરાબર આવું કરજો તો પેલા કે તમે જ્ઞાન લીધેલું છે, હવે વ્યવસ્થિતના આધારે જે કામ કરવાનું છે તો હું લેવા કે કરો છે ને? તો કે ના, એ કહેશે જ. હવે એ જે કહે છે એ શું છે તો કે એ વ્યવહાર છે. પેલી પ્રકૃતિ અને એનો જે વ્યવહાર લઈને આવ્યો છે એમાંથી નીકળ્યા કરે છે. અને નિશ્ચયમાં શું છે
તો કે આ જે બોલાઈ રહ્યું છે એ વ્યવસ્થિતના અધીન, પછી પેલો કામ કરશે એ વ્યવસ્થિતના અધીન, બધું વ્યવસ્થિતના અધીન છે. સમજમાં પેલું છે, સમજે ને. બહુ બહુ કહેવાય ને કે ઘણી બધી બાબતો એની બહુ સૂક્ષ્મ લેવલે હોય છે આ આજ્ઞા ધર્મને. અને એ જેમ જેમ આપણે એની પ્રેક્ટિકલ આખું સમજતા જઈશું ને એમ એનું ગેડ બેસી જશે કે ઓહો દાદા ભગવાન આવું કહેવા માંગે છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.